ગીર સોમનાથના સૂત્રાપાડામાં ફરી એકવાર ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે। જેટીના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, કારણ કે નિર્માણાધીન જેટી ચોમાસા પહેલા જ ધોવાઈ ગઈ। 350 કરોડના ખર્ચે આ જેટીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હોવાનો આક્ષેપ પણ હવે કરવામાં આવ્યો છે। નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે, જેનાથી ચોમાસા પહેલા જ આ જેટી ધોવાઈ ગઈ। રાજ્ય સરકાર લોકોના અને ખાસ કરીને દરિયાકાંઠાના જે માછીમાર સમુદાય છે તેના વિકાસ માટે કટિબદ્ધ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર અને બેજવાબદાર કોન્ટ્રાક્ટરોના પાપે જે રાજ્ય સરકારની જે શુભ નેમ છે તે સાર્થક થતી નથી। આ દ્રશ્ય છે સૂત્રાપાડા તાલુકાના જે જેટી નવી બ્રેકવોટર જેટી બની રહી છે। અંદાજે 358 કરોડના ખર્ચે આ બ્રેકવોટર જેટી તૈયાર થઈ રહી છે, પરંતુ હજુ આ કામનું પૂર્ણ થાય તે પૂર્વે જ આ બ્રેકવોટર જેટી છે આખી ધોવાઈ ગઈ છે। જો પૂર્ણ વરસાદ અને મોન્સૂન આવે ત્યારે શું સ્થિતિ થાય એ એક મોટો સવાલ છે। ખાસ કરીને સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે જે જેટીનું કામ છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। શું આખી રજૂઆત? સરકારશ્રી દ્વારા આ જેટી 2022માં મંજૂર કરવામાં આવેલી 30/3/2023ના 10/3/2023ના રોજ આ ફિશરીઝ હાર્બરનું કામની શરૂઆત કરવામાં આવી। નબળી ગુણવત્તાના પથ્થર નાખવાથી અત્યારે જે આ ફિશરીઝ હાર્બરનો જે બ્રેક વોટરનો પારો જે બનાવેલ છે એ બ્રેક વોટરનો પારો અંદાજિત 110 મીટર ઉપર એ પારો છે એ ચોમાસાની હજી શરૂઆત નથી થઈ, એ પહેલા તૂટી ગયેલો છે। અહીંયા તમે આજુબાજુમાં જોઈ શકો છો કે એકદમ નબળી ગુણવત્તાનો ને જે ખેતરના ઉપરના ભાગનો પથ્થર છે જે કાંકરી બનાવવામાં પણ ચાલેલ એવો નથી, એવો પથ્થરનો ઉપયોગ કરીને આ ફિશરીઝ હાર્બરનું અત્યારે નિર્માણ થઈ રહ્યું છે। આવનાર દિવસોમાં એકદમ સારી રીતે તપાસ કરે અને આ કામ જે કંઈ નબળી ગુણવત્તાનું છે એમાં સુધારો આવે એવી અમે ત્રિપતિ એસોસિએટ્સ છે જે નામના કોન્ટ્રાક્ટર છે, એની મિલીભગત અને બિન અનુભવ કાર્યક્ષમતાને કારણે આ હાર્બર અત્યારે બ્રેક વોટર તૂટી ગયું છે અને ચોમાસાની શરૂઆત નથી થઈ કે આ તૂટી ગયું છે। તો ભવિષ્યમાં આ કામ પૂર્ણ થઈ જશે તો પણ આની કાર્યક્ષમતાના કોન્ટ્રાક્ટરના હિસાબે જે માછીમાર સમાજનો 3 દાયકાનો પ્રશ્ન હતો એનું સોલ્યુશન આવી જશે, પણ પાછું ટૂંક સમયમાં હલકી ગુણવત્તાના મટીરિયલને કારણે નાશ પામશે એવું અમને પણ શંકા છે। લકડીને પણ આ બાબતે રજૂઆત કરનાર છે અને આ જે ભ્રષ્ટાચાર છે, ભ્રષ્ટાચાર આચરનાર સામે પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવે અને બ્રેકવોટર જેટીનું કામ નિયમ મુજબ અને ચોકસાઈવાળું થાય અને આગામી દિવસોમાં માછીમાર સમુદાયને તેનો લાભ મળે તેના માટેની રજૂઆત પણ કરનાર છે। રાકેશ આહિર।